વેરાવળના એડવોકેટ રામભાઈ ડી મુછાળ દ્વારા ચેક રિટર્ન કેસમાં ધારદાર દલીલોથી આરોપીને 2 વર્ષની સજા સંભળાવતા નામદાર કોર્ટ। વેરાવળ મચ્છીના વેપારી કરતા જયંતિ ધનજીભાઈ સુયાણી રહે જૂના રબારીવાળા સુભાષ રોડ વેરાવળવાળામાં ભવાની શ્રી ફૂડના માલિક અરુણ પ્રભુદાસભાઈ જુગી રહે 80 ફૂટ રોડ આઝાદ સોસાયટી વેરાવળવાળાને હાથ ઉછીના 2,50,000 આપેલ હોય। પેટે ફરિયાદીએ એમનો ચેક લીધેલ હોય। ફરિયાદી અનેક વખત સામેવાળાને આપેલ રકમ આપવા માટે વિનંતી કરેલી, તેમ છતાં રકમ ન મળતા ફરિયાદી મિત્ર એવા રામભાઈ ડી મુછાળ આરડી મુછાળ એડવોકેટે પોતાના બચાવ પક્ષ એડવોકેટ તરીકે રાખેલ, જેથી નામદાર ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવો તેમજ ધારદાર દલીલ દ્વારા આરોપીને 2 વર્ષની સજાનો નામદાર એપી રણીધર સાહેબની કોર્ટ દ્વારા હુકમ ફરવાતા ફરિયાદી પક્ષ ખારવા સમાજ તથા તેમના રબારી સમાજના મિત્રો દ્વારા એડવોકેટ રામભાઈ ડી મુછાળ સાહેબને હાર્દિક શુભકામના પાઠવેલ હતી હોવાની વિગત પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। મારું નામ રામભાઈ ડી મુછાળ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટથી। અત્યારે મારા અસીલ એવા જયંતિ ધનજીભાઈ સુયાણી રહે વેરાવળવાળાએ સામેવાળા એટલે કે અરુણ પ્રભુદાસ જુંગી જે મા ભવાની સી ફૂડના માલિકો અને બરફનો વેપાર કરતા હોય એવા સંજોગોમાં મારા અસીલને હાથ ઉછીની રકમ અરુણે લીધેલા હોય, એટલે અરુણે પછી રકમ આપેલ ન હોય તેમાં જયંતિભાઈએ તેનો ચેક બાઉન્સ કરાવેલો અને કોર્ટમાં કાર્યવાહી આગળ વધેલી। તો એવા સંજોગોમાં જયંતિભાઈએ વકીલ તરીકે મને નીમવામાં આવેલો અને જયંતિભાઈ વતી કેસ લડવામાં આવેલો, જેની જોરદાર દલીલો દ્વારા સામેવાળા એટલે કે અરુણભાઈ જુંગીને 2 વર્ષની સજા આપવામાં આવેલી, એ દ્વારા નામદાર કોર્ટનો હુકમ થયેલો। આભાર અસ્તુ।